નમસ્તે મિત્રો અને સીટ ટોક્સની પોલિટોક્સમાં તમારું સ્વાગત છે. હું છું સિદ્ધાર્થ છાયા અને અહીંયા જેટલા પણ મિત્રો મારા વિડીયો જોવે છે એમને ખબર છે કે અહીંયા જુદા જુદા વિષયો પર આપણે વિશ્લેષણ કરીએ છીએ, માહિતી મેળવીએ છીએ અને ઘણી વખત આપણે કોઈ એવી વાત જે સમાજને સ્પર્શ કરતી હોય એના વિશે પણ વાત કરીએ છીએ. આજે આપણે વાત કરવાના છીએ પોલિટિક્સ ઉપર, એટલે કે રાજકારણ ઉપર. પણ તમને મેં જે કીધા એ પ્રમાણે બીજા વિષયો પરમાં જે ડિસ્કશન થાય છે અથવા તો એને એનાલિસિસ થાય છે એનામાં પણ તમને રસ હોય તો પ્લીઝ આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દો. અને વિડીયો જો ગમે, આ જે મારું વિશ્લેષણ છે એ, તો પછી મિત્રો સાથે પણ શેર કરજો. તમે પણ વિડીયોને લાઈક કરજો અને મિત્રોને પણ કહેજો કે આ ચેનલ સબસ્ક્રાઈબ કરે. તો આજનો આપણો વિષય છે પરમ પૂજ્ય ધધુ એવા શ્રી અરવિંદ કેજરીવાલ. અરવિંદ કેજરીવાલને કરોડોના લીકર એટલે કે દારૂના સ્કેમ બદલ ઈડી દ્વારા હમણાં ગયા અઠવાડિયે પકડવામાં આવ્યા. હવે જ્યારે પકડવામાં આવ્યા ને ત્યારથી ગુજરાતના આમ આદમી પાર્ટીના નેતાઓથી માંડીને પંજાબ સુધી અને પંજાબથી દિલ્હી સુધી બધા નેતાઓ એક જ પ્રકારની પોસ્ટ કરવા માંડ્યા અને વિડીયોમાં પણ એવું બોલવા માંડ્યા કે ભાઈ અરવિંદ કેજરીવાલ તો વ્યક્તિ નથી, એક વિચારધારા છે. તમે વ્યક્તિને તો પકડી શકશો પણ વિચારધારાનો તો શું? હવે મને ખરેખર આ વાંચીને હસવું આવ્યું કે વિચારધારા એટલે બહુ મોટી વાત છે. કોઈ વિચારધારાને ફોલો કરવી ને એ બહુ મોટી વસ્તુ છે. કારણ કે અરવિંદ કેજરીવાલ જો એક વિચારધારા હોય ને તો આવી વિચારધારા ભગવાન કરે કે કોઈ ફોલો ન કરે. કારણ કે તમે જુઓ તો અરવિંદ કેજરીવાલ તો ઠીક છે, પણ એમની સાથે એમના જે મંત્રીઓ છે, સત્યેન્દ્ર જૈન છે, મનીષ સિસોદિયા છે, કે એમના સંસદના તે વખતના સભ્ય એવા સંજય સિંહ, આ બધા જેલમાં ગયા. પણ એકાદ બે વર્ષ પહેલાં અથવા તો અમુક વર્ષો પહેલાં સોમનાથ ભારતી જે એમના મંત્રી હતા એમણે જેલ જવાની આ બધી શરૂઆત કરી અને હવે છેવટે અરવિંદ કેજરીવાલ જેલમાં ગયા. જેલમાં જનારા વ્યક્તિઓ અને જેમના પર આટલા બધા કરોડોના કૌભાંડનો આરોપ હોય એ પણ એવા વ્યક્તિ જેમણે આજથી 10-12 વર્ષ પહેલાં ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શન નામનું એક ચળવળ ચલાવી હતી એક જાતની, અને એમાં એમણે ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડવાની વાત કરી હતી અને હવે આજે પોતે ભ્રષ્ટાચારમાં સંડોવાઈ ગયા છે. અમદાવાદના એક જાણીતા શાયર છે, હતા જો કે બહુ પ્રખ્યાત શાયર હતા, શેખ આદમ આબુવાલા. એમની એક કડી મને યાદ આવે છે કે મેરે મુલ્ક મેં સિર્ફ એક ચીજ પ્યોર है और वो करप्शन है. અને કદાચ શેખ આદમ આબુવાલાએ જ લખ્યું હતું કે લાંચ લેને મેં પકડા ગયા और લાંચ દે કે છૂટ ગયા. એટલે દેશમાં ભ્રષ્ટાચાર એટલી હદ સુધી આપણે ત્યાં વ્યાપી ગયો છે નાનાથી મોટા સ્તરે કે એને દૂર કરવાની વાત કરે ને, અથવા તો હું જ ચોખ્ખો છું અને હું જ ભ્રષ્ટાચારી નથી એવી કોઈ છાપ ઊભી કરવાની કોશિશ કરે ને ત્યારે એના પર શંકા જાય. વ્યક્તિગત રીતના કહું તો જ્યારે ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શનની ચળવળ ચાલુ થઈ હતી, કોંગ્રેસ વિરુદ્ધ હતી, પણ મને એમ લાગતું હતું કે આમાં કંઈક લોચો તો છે બોસ. કારણ કે જે પ્રકારની વાતો એ કરતા હતા અથવા તો અત્યાર સુધી અરવિંદ કેજરીવાલ કરે છે એમાં કોઈને એટલે એટલીસ્ટ મને તો વિશ્વાસ નહોતો બેસતો. કોઈ એક ફિલ્મ હતી, મને અત્યારે ફિલ્મનું નામ નથી યાદ આવતું, એમાં કોઈ એક કેરેક્ટર હતું, એ બહુ સરસ હતું, એટલે બહુ આમ સજ્જન ને એવું. ત્યારે બીજો એક પાત્ર હતો ને કાયમ એના પર શંકા કરે કે યાર કોઈ આदमी इतना अच्छा कैसे हो सकता है, उसमें एक भी माइनस पॉइंट ना हो, ऐसा कैसे हो सकता है. તો અરવિંદ કેજરીવાલને જોઈને શરૂઆતમાં એવી જ લાગણી થતી કે ભાઈ આ કેવી રીતના બની શકે કે આમ કરી નાખીશ, તેમ કરી નાખીશ, લોકપાલ લાવી દેશે એટલે આમ થઈ જશે, બધા જ જેલમાં જતા રહેશે, ખાલી હું જ રહીશ. આ શક્ય નથી. એટલે જે પ્રમાણે એમનું જે ગ્રાફ રહ્યો છે એના વિશે આપણે ચર્ચા કરીએ અને ધીમે ધીમે કેવી રીતના જે મારી શંકા હતી એ સાચી પડી, બહુ પહેલેથી પડી ગઈ, તો હવે જે ધરપકડ થઈ એમાં તો એક જોઈએ ને તો સ્ટેમ્પ વાગી ગયો એવું થયું. તો સૌથી પહેલાં તો એમણે એવું કહ્યું હતું કે હું કોઈ પક્ષ નહીં બનાવું, આ ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શન છે એ નોન પોલિટિકલ ચળવળ છે અને હું કોઈ પક્ષ નહીં બનાવું, પણ એમણે પક્ષ બનાવ્યો. ત્યાર પછી એમણે લાખો લોકો સમક્ષ અને વિવિધ ન્યૂઝ ચેનલમાં
આવીને આ વાત કહી કે ભાઈ હું ચૂંટણી નહીં લડું, પક્ષ તો બની ગયો, હું ચૂંટણી નહીં લડું, પણ એ ચૂંટણી લડ્યા. ત્યાર પછી તેમણે પોતાના સંતાનોના સમ ખાઈને પણ આ વાત કહી કે હું રાજકારણમાં નહીં આવું અથવા તો ચૂંટણી નહીં લડું, પણ એ લડ્યા. પછી એમણે કીધું કે મુખ્યમંત્રી તો બની ગયો, પણ હવે હું મારી જે પોતાની કાર છે ને નાનકડી, હું એમાં જ મુખ્યમંત્રી તરીકે બધે આવજા કરીશ. પણ એ ના કર્યું અને એમણે મોંઘી કાર લીધી. આ ઉપરાંત તેમણે એવું પણ કહ્યું હતું કે હું મુખ્યમંત્રીને મળતી સગવડોમાંથી મિનિમમ સગવડ લઈશ, બંગલો નહીં લઉં, પણ એમણે લીધું. અને અત્યારે તો એક શીશ મહેલના નામે ઓળખાય છે, એટલો બધો ખર્ચો અરવિંદ કેજરીવાલે એ બંગલામાં ખર્ચ્યો. એટલે જ્યારે આ બધું થઈ રહ્યું હતું ને ત્યારે મારા જેવા વ્યક્તિ જેમણે ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શન વખતે જ આ વ્યક્તિ ઉપર શંકા કરી હતી ને, અમને હસવું આવતું હતું કે જો અમે તો કહેતા હતા ને. એટલે આ વિચારધારા છે કે કહીને છૂટી જવું અથવા કહીને પછી એ બાબતનું પાલન ન કરું, તો આવી વિચારધારાને ફોલો કરવાની છે. ત્યાર પછી એમને જે સાથીદારો હતા કે જેમને એવું લાગ્યું કે ભાઈ અરવિંદ કેજરીવાલ કંઈક બીજે રસ્તે જઈ રહ્યા છે અથવા તો જે આપણે નક્કી કર્યું હતું એ રસ્તે નથી જઈ રહ્યા અથવા તો ખોટે રસ્તે જઈ રહ્યા છે, એમને લાત મારીને કાઢી મૂક્યા પોતાના પક્ષમાંથી. જેમાં યોગેન્દ્ર યાદવ છે, કુમાર વિશ્વાસ છે કે પ્રશાંત ભૂષણ છે, આ બધાને એમણે કાઢી મૂક્યા. અને એ પણ બહુ ખરાબ રીતના, જે એક સમયે એમના સુખ દુઃખના સાથી હતા. તો આ વિચારધારાને ફોલો કરવાની છે કે સુખ દુઃખના સાથી હોય, એમનો કામ પતી જાય એટલે એમને લાત મારીને કાઢી મૂકવાના. આ વિચારધારાને ફોલો કરવાની છે. પછી જ્યારે દિલ્હીમાં એમણે મફત આપીશું, ખરેખર મફત કશું નથી હોતું, પણ એમણે એવા વિધાનો કરીને અને પછી પંજાબમાં પણ 2.5 વર્ષ પહેલાં ચૂંટણી જીતી, ત્યારે પણ એમ થયું કે બોસ આમાં કંઈક તકલીફ છે, કારણ કે આ બધું મફત આપવાથી ખરેખર તો સરકારની તિજોરી ખાલી થઈ જાય, પણ એમણે આપ્યું. એ જ વસ્તુ એ ગુજરાત, મધ્યપ્રદેશ વગેરે ચૂંટણીમાં પણ એ કરવા ગયા. પણ આ પ્રજા જે છે ને એ સુશાસન અથવા તો એક સારી ગવર્નન્સમાંથી પસાર થઈ હતી અને એમને ખબર હતી કે મફતમાં કશું મળતું નથી ને, જો મળશે તો છેવટે તો કન્યાનો ને કેળે જ આ ભાર આવવાનો છે. એટલે એમને જીતાડ્યા નહીં અને એટલા ખરાબ રીતના હરાવ્યા કે મોટાભાગની બેઠકો પર આમ આદમી પાર્ટીની જે ડિપોઝિટ હોય એ જતી રહી. આવું બધું છવા છતાં મગજમાં એમને એક એવી સનક ચડી ગઈ કે હું જ દેશનો સૌથી મોટો નેતા છું અને નરેન્દ્ર મોદી સામે કોઈ ટકી શકે ને તો એ હું જ છું. જો કે દરેક ચૂંટણીમાં દિલ્હી અને પંજાબ સિવાય આમ આદમી પાર્ટી કાયમ નુકસાન કરતી, એના મોટાભાગના ઉમેદવારો હારી જતા, એટલું જ નહીં પણ ડિપોઝિટ પણ ગુમાવતા. પછી લોકસભા હોય, વિધાનસભા હોય કે ઇવન ઘણી જગ્યાએ તો કોર્પોરેશનમાં પણ. તો આવી મતલબ જેની પાસે પ્રજાનો 10% પણ જેને કહેવાય સપોર્ટ નથી, એ વ્યક્તિ જે માનતો કે હું 40, 50 અથવા તો 72% સપોર્ટ ધરાવતા વ્યક્તિ સાથે કમ્પીટ કરી શકું છું અથવા તો હરીફાઈ કરી શકું છું, તો આ વ્યક્તિનો સ્વભાવ કેવો હશે એ તમને તરત ખ્યાલ આવી જાય. અને ચલો બીજેપીના સમર્થક ન માને, પણ જ્યારે પેલું ... એલાયન્સની જાહેરાત થઈ ત્યારે એમને હતું કે હવે તો હું જ એનો લીડર બનીશ. જોકે નીતિશ કુમારને પણ એવું હતું, પણ અરવિંદ કેજરીવાલને પણ આવી કોઈક ભ્રમણા હતી કે હું જ બનીશ આનો નેતા, પણ એમને તો કોઈએ સૂંઘ્યા પણ નહીં. એટલે અરવિંદ કેજરીવાલે કોઈ પૂછ્યું પણ નહીં અને ત્યાર પછી પેલી જાહેરાત આવી કે કોંગ્રેસ પર અમે ઉપકાર કરીને દિલ્હીની 7માંથી 1 બેઠક આપીશું. એટલે પેલી કહેવાય છે ને કહેવત કે જાનમાં કોઈ જાણે નહીં ને હું વરની ફઈ, આવી જાતની માનસિકતા સાથે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલના એમના સાથીદારો બધે વર્તન કરી રહ્યા હતા, જે કોઈ પણ રીતના શક્ય નહોતું કે એને માનવા માટે કોઈ તૈયાર નહોતું, તેમ છતાં એ હવામાં ઉડતા હતા. એટલે આવી જેના બેઝમાં કશું ન હોય ને હવામાં ઉડતા હોય એવી વિચારધારાને કોણ સમર્થન આપવાનું છે કે એને અડવાથી કોનું શું નુકસાન થવાનું છે? કોઈનું નુકસાન નહોતું થવાનું. એટલે જો દારૂનું જે પ્રકરણ થયું છે જેમાં અરવિંદ કેજરીવાલ પર બહુ ગંભીર આરોપ છે અને તેમ છતાં એમને જેલમાં નાખવા છે, ચલો તમારા નેતા જે તમે બચાવ કરો, તમે એમ કહો કે ભાઈ નિર્દોષ છે, પણ હવે તો એવું ચિત્ર ઊભું કરી રહ્યા છે કે ભાઈ નિર્દોષ છે જ નહીં.
જો નિર્દોષ એ એમના સાથીઓ ન હોત તો અત્યાર સુધી એ લોકો જામીન પર બહાર ફરતા હોત, પણ એમના 3 કે 4 જે સાથી છે એમને આજ સુધી જામીન મળ્યા જ નથી. દેટ મીન્સ કે એ કૌભાંડમાં બહુ ઊંડા તત્વો મળેલા છે, જેના ઉપર કોર્ટને પણ શંકા છે કે આમાં કોઈને જામીન પર છોડાય એવી હાલત નથી. તો આ તો ચલો એક વાત કરી. બીજી એક વાત જેને પ્રજા સાથે સીધો સંપર્ક છે કે જ્યારે ભારતે સર્જિકલ સ્ટ્રાઇક કરી કે એર સ્ટ્રાઇક કરી ત્યારે એમણે સેના પાસેથી પુરાવા માંગ્યા કે ભાઈ જરા દેખાડો તો આ ખરેખર થયું છે કે નહીં. પ્રજા જ્યારે આવું જોવે છે ને, સેનાનું અપમાન થાય છે, ત્યારે પ્રજા સાંકી નથી શકતી. બીજું, જ્યારે રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા હતી ત્યારે એ પહેલાં એમણે રામનું મંદિર ન બનવું જોઈએ, આવા રામને ના દર્શન કરવા તો કોઈ નહીં જાય એવી વાતો કરી હતી. એમણે કાશ્મીરી પંડિતો જે ખૂબ તકલીફ વેઠી ચૂક્યા હતા એમના વિશે ભરી વિધાનસભામાં અપમાનજનક વાતો કરી. આ બધી પ્રજાની ભાવનાઓને ડાયરેક્ટ અસર કરે એવી હતી, પણ અરવિંદ કેજરીવાલે એને પણ ધ્યાનમાં ન લીધો. તો આ વિચારધારા છે. જ્યારે જાહેરમાં તમે વચન આપો છો એને તોડી નાખો છો. સુખ દુઃખના સાથીઓને તમે તમારો જ્યારે અર્થ નીકળી જાય છે ત્યારે એમને લાત મારીને કાઢી મૂકો છો. એવા વચનો આપો છો જેનાથી દિલ્હી રાજ્યની તિજોરી ખાલી થઈ જાય છે. અને ઇવન હવે પંજાબમાં પણ એ હાલત સંભળાઈ રહી છે કે હાલત બહુ ખરાબ છે. દેશના સૈન્ય અને એમની વીરતાનું અપમાન કરો, દેશના કોઈ ખાસ લોકોની ભાવનાઓનું તમે અપમાન કરો છો જાહેરમાં, અથવા તો એમની જે આસ્થા છે એને તમે એના પર આઘાત કરો છો, અને ભ્રષ્ટાચારની લડાઈ લડવાનો દેખાવ કરીને ખુદ ભ્રષ્ટાચાર કરો છો. આવી રીતે કેવી વિચારધારા તમારી? અને આ વિચારધારાને આ લોકો કહે છે કે એક વિચારધારા છે અને તમે કેવી રીતના મારી શકશો. આ વિચારધારા તો ખરેખર બને એટલી ઝડપથી મરી જવી જોઈએ, જેથી બીજાને ખબર પડે કે આપણે આવું ન કરવું જોઈએ. એટલે આવી વિચારધારાને તો કોઈ માને જ નહીં. અને એ કદાચ દેશનું નસીબ સારું છે કે ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શન પછી જો અરવિંદ કેજરીવાલે આ બધું નહીં કરું કરીને ચાલુ કર્યું, એનાથી આપણા બધાની આંખ ઉઘડી કે આવો નેતા તો દેશને પોસાશે જ નહીં. અગાઉના નેતાઓ આના કરતાં તો ઘણા સારા હતા. એટલે હવે આપણે આશા કરીએ કે અરવિંદ કેજરીવાલને ન્યાય મળે, એટલે કે એમના કુકર્મો જો એમણે કર્યા છે તો એમને બિલકુલ એની સજા થવી જોઈએ, અને એ લાંબો સમય જેલમાં રહે, અને એમની પાસેથી જેટલા પણ સરકારી તિજોરીને નુકસાન થયેલા પૈસા છે એ કઢાવવામાં આવે, જો કોર્ટને એવું લાગે તો. એટલે કોર્ટમાં આખી મેટર છે, અને આપણે આશા કરીએ કે એમાંથી પણ ન્યાય મળે અને દિલ્હીની પ્રજાની આંખ ઉઘડે અને આવતી ચૂંટણીમાં આ કોઈ નવો અથવા તો સારો ઓપ્શન પસંદ કરીને એને મત આપે. આવે છે લોકસભાની ચૂંટણી, એમાં ખ્યાલ તો આવી જ જશે કે દિલ્હીની પ્રજાએ કઈ તરફ પોતાનું મન વાળ્યું છે. આવતા ફેબ્રુઆરીમાં દિલ્હીમાં પાછી વિધાનસભાની ચૂંટણી આવશે જ, એટલે ત્યારે આ વસ્તુ કેટલી કેરી ફોરવર્ડ થાય છે એ પણ આપણે જોઈશું. તો બસ આ મારા વિચારો હતા કે જે હાલમાં અરવિંદ કેજરીવાલનું જે રીતના એમણે એમની ધરપકડ થઈને એ પછી જે કોઈ વસ્તુઓ ઊભી થઈ છે એના ઉપર. તમને આ વિશ્લેષણ કેવું લાગ્યું એ મને જરૂર નીચે કમેન્ટ્સમાં કહેજો. અને મેં કીધું એ પ્રમાણે ચેનલ જો હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. આપણે જાણીએ છીએ કે હમણાં હું થોડા સમયથી મારા એક પ્રવાસ વિશેના વિડીયો પણ દર અઠવાડિયે એકવાર મૂકું છું. તો એ વિડીયો પણ ખૂબ જાણકારી આપે એવા હોય છે, માહિતી આપતા હોય એવા છે. એટલે એ વિડીયો પણ તમે જોજો. અગાઉના વિડીયોઝ એ છે જ, ડિફરન્ટ ટોક્સ કરીને જે મારું પ્લેલિસ્ટ છે એમાં એ વિડીયો છે જ. તો એ વિડીયો ઉપર પણ જરા ધ્યાન આપજો અને મને કહેજો એ વિડીયો કેવા છે. બાકી મેં કીધું આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રોને કહીને એમની પાસે પણ લાઈક કરાવડાવજો, એમને જોયા પછી એમની પાસે સબસ્ક્રાઈબ કરાવડાવજો. તો ફરીથી મળીએ કોઈ નવા વિડીયોમાં. ત્યાં સુધી સિદ્ધાર્થ શાહને આજ્ઞા આપો, અને તમને બધાને મારા તરફથી આવજો.